सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। प्राकृत धर्मानाश्रयम् अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत्तत् शुद्धं साधुते स्तौमि। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु जी ना 538 प्रागट्य महामहोत्सव सकल विश्व ने वैष्णव वस्ती सकल वैष्णव सृष्टि ने सौ वल्लभीय जनों ने मारा खूब खूब अभिनंदन, खूब खूब मंगल बधाई અને खूब खूब શુભકામનાઓ સહિત શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યના વધામણા જ્યારે સકલ વિશ્વમાં ગાજી રહ્યા છે, વાગી રહ્યા છે, એવા રૂડા અવસરે શ્રી વલ્લભ ચંપારણમાં પ્રગટે અહો ભાગ્ય આપણા વિચારોમાં, ગ્રંથોમાં પ્રગટે, આપણા માર્ગ અને આપણા જીવનમાં પ્રગટે એ પરમ ભાગ્ય, પણ આપણા અંતઃકરણ રૂપી ચંપારણમાં પ્રગટે એ મહાપ્રભુજીનું સાચું પ્રાગટ્ય એ પરમ સૌભાગ્ય છે અને એ પરમ સૌભાગ્ય આપ સૌ વૈષ્ણવ સૃષ્ટિને આજે શ્રી વલ્લભના શરણે જઈ પ્રાપ્ત થઈ રહ્યો છે। ત્યારે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રીમદ વલ્લભના બતાવેલા માર્ગના સિદ્ધાંતોને, સેવાઓની આજ્ઞાઓને, સિદ્ધાંત પર ચાલવા માટેના આપણા કૃત સંકલ્પ વિચારોને અને સાથે સાથે સાચા અર્થોમાં શ્રી વલ્લભના માર્ગ પર ચાલીને સાચા વૈષ્ણવ બનવાના માર્ગે જે ગતિ કરવાની છે આ બધા જ પ્રકારમાં સ્મરણના સથવારે, સત્સંગના સથવારે, કીર્તનના સથવારે, સત્સંગના સથવારે, સેવાના સથવારે, આ પાંચે પાંચ આપણા ભક્તિ માર્ગીય વૈષ્ણવી પુરુષાર્થના સથવારે, વૈષ્ણવી પુરુષાર્થના સથવારે આપણે સૌ શ્રી વલ્લભના આ પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતોને આત્મસાત કરીએ, જીવનમાં ઉતારીએ અને જીવન એવું બને, એવું સુગંધિત બને અને એવું સુગંધિત બને કે ભલે પોતે બળે પણ વાતાવરણને સુગંધિત બનાવી દે। મારું જીવન સુગંધી બને। જેમ ધૂપ સળી સળગે છે પણ પોતે સળગી જેમ વાતાવરણને પવિત્ર બનાવે, જેમ સુગંધિત બનાવે, જેમ આહ્લાદિત બનાવે છે, એવી રીતે વૈષ્ણવનું કેવલ ઉપદેશ આદેશ માટે નહીં પણ એના જીવનમાં પણ એ સાતત્ય પ્રગટે કે પોતે ભલે બળે પણ સામેવાળાને શાતા મળે, શાંતિ મળે, સેવા મળે, સહયોગ મળે અને એ સેવા સહયોગના સત્વારે એના જીવનમાં સાચી માનવતા પ્રગટે। માનવતા પ્રગટે પછી હિન્દુ ધર્મના મૂળ તત્વોને સમજીએ કે આપણી પરંપરા શું છે, આપણું ધર્મ શું છે, આપણી વિચારધારા શું છે, આપણી સંસ્કૃતિ શું છે, એ આત્મસાત કરીને વિચાર કરીને જ્યારે એક હિન્દુના તમામ મૂલ્યોને, હિન્દુ ધર્મની તમામ મૂળ ભાવનાઓને સમજીને જ્યારે આપણે આગળ વધીએ ત્યારે પછી ધીમે ધીમે આપણા જીવનમાં જે દેશ, જે નગર, જે રાષ્ટ્રના આપણે નાગરિક છે એના માટેની પણ સંપૂર્ણ વફાદારી સાથે આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું જે કંઈક આપણી પાસે આપણું કહી શકાય એવું છે એવું શ્રી વલ્લભના માધ્યમથી શ્રી પ્રભુ ચરણે સમર્પિત કરી અને પ્રભુના ચરણે સમર્પિત કરીને જ્યારે જીવન વૈષ્ણવી બને છે ત્યારે સત્સંગ, કીર્તન, સ્મરણ, સેવા આ બધાના માધ્યમથી જીવન આપણું શ્રી પ્રભુ ચરણે સમર્પિત થઈ શકે એવું તુલસી જેવું પવિત્ર બને, પુષ્પ જેવું સુગંધિત બને અને સાથે સાથે માધુર્ય એવું પ્રગટે જેવું સામગ્રીમાં હોય। પ્રત્યેક પ્રકારની સામગ્રી જે પ્રભુની સેવામાં વિનિયોગ થાય છે અને એ તમામ સામગ્રીઓમાં રસ પ્રગટવો જોઈએ, એવું જીવનમાં પણ રસ પ્રગટવું જોઈએ। પુષ્ટિ ભક્તિ માર્ગની પ્રભુ સેવા એ સરસ સેવા છે, નિરસ સેવા નથી। સરસ સેવાનો મતલબ થયો કે જ્યાં પોતે પ્રભુને લાલ લડાવીને અને પ્રભુની પ્રસન્નતાનું કારણ બનીએ। આપણી પાત્રતાનું નિર્માણ એવું થાય કે આપણી પાત્રતામાં શ્રી વલ્લભના સિદ્ધાંતોનો વાસ થાય, આપણી પાત્રતા પરિશુદ્ધ બને અને એમાં પ્રગટેલો ભગવદ ભાવ એ ભગવદ રસથી પરિપૂર્ણ બને અને ભગવદ રસથી પરિપૂર્ણ જ્યારે આપણો ભાવ બને છે ત્યારે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, વાણી, વ્યવહાર, વર્તન બધું જ પ્રભુની સેવોપયોગી બને છે। જીવન સાચું એ જ છે કે જે શ્રી ઠાકોરજીની સેવામાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય છે। એ સેવોપયોગી દેહ જ્યારે બને, જે શરીરથી પ્રભુની સેવામાં હાથ પવિત્ર થઈ રહ્યા છે તે શરીર
તે મન, તે બુદ્ધિ, તે વિચાર, તે વ્યવહાર, તે વર્તન બધું કરનાર આ જીવન પરમ પવિત્ર છે, સૌભાગ્યવંત છે. અહો ભાગ્ય એના કે જેના જીવનમાં આ કલાલ કલિકાલમાં પણ પ્રભુ માથે બિરાજી રહ્યા છે, જેમના હાથ સેવામાં પવિત્ર થઈ રહ્યા છે, શ્રી વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જેમના વિચારો, વાણી અને વર્તન વહી રહ્યા છે, અને સાથે સાથે સંપૂર્ણ જીવન શ્રી વૈષ્ણવી સંસ્કારોથી સંપન્ન થઈ શ્રી વલ્લભના માર્ગને આગળ જીવવા માટે વધી રહ્યા છે. ત્યારે આપ સૌ પ્રિયજનોને, આપ સૌ વલ્લભીયજનોને શ્રી વલ્લભના પ્રાગટ્યના અનંત કોટી વધાઈ છે. આપ સૌ સત્સંગના સથવારે ઉત્સવ મહોત્સવ કરી, મનોરથમાં લાડ લડાવી અને કીર્તનનું અષ્ટસખા પદોનું ગાન કરી, આ તરફ શ્રી વલ્લભની વાણીનું પાઠ સ્મરણ કરી, અને આ તરફ વૈષ્ણવોના માટે પરમ પ્રેરક પૂરક બની, એકબીજા માટે પૂરક બની, આ બધા સદગુણોથી આપનું જીવન શૃંગારિત બને એવી શ્રી વલ્લભના પ્રગટ્યોત્સવની મારી શુભકામનાઓ આપ સૌ માટે આપી અને મારી ખૂબ શુભ વધાઈ, ખૂબ ખૂબ મારી પ્રભુ પ્રાર્થનાઓ, અને આપ સર્વે સદાકાળ પ્રસન્ન રહો, ખુશ રહો અને હંમેશા પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરતા રહો એવી મંગલ કામનાઓ સાથે મારા શબ્દોને વિરમી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણ વસ્તુ.